બોલો આઠું હા આઠું જ બોલ્યા તા કોઈ પાઠું થોડા બોલ્યા તમે આઠું ફોન કર્યો તો આવીને કહો કે આઠું બોલ્યા બોલો બોલો ચમ અડધી રાતે ફોન કરવો પડ્યો હા હું કોમ પડ્યો અડધી રાતે અમારું હવે અમાર તો દેશી દવા કરે હ આ તો દેશી દવા કરે તે હવારે શાંતિ આવો એટલે પણ હવારે શાંતિ આવ્યા તો સારું હતું બુડો હા તો આવો તાન બીજું તો હું કહું કયો અલે એવું ના યાર છો યાર ચા કોટ નું દિવસ છે આપણે ખાવાનું ક્યાં ખાવાનું બનાવીને રાખું હા તો વાંધો નહીં અત્યારે જ નહીં આપણો હા તો આવો તાર ઘરે જ છું હું એ હારું આવો એ હા આ નોતો દુઃખ લઈને બે હમણાં હવે એવું તો શું ખાઈ જાય છે દાઢે ઉપર મોડી ઊંઘ બગાડે હમણાં હાલ આબાના હાલ કીધું એમાં આવી જવાના પારે નહીં લાગે ઊંઘું નહીં મારે હવે જો ઊંઘે મેળ આવશે ને પેલા મેમણ હમણાં હાલ હમણાં દોડી પહોંચશે ડાયરેક્ટ હવે જવું ભગત જોડે નહીં જવું ભગત જોડે જાય ને તો ભગતના આપણે કશા કોમમાં આવેલા નહીં તો ડાયરેક્ટ હા નહીં પડે પણ અગ્રાજી જોડે જવા દે અગ્રાજીના ભાઈબંધ છે એટલે અગ્રાજી ફટ લઈને એમને પકડી પાડશે ગમે તે હા ના કરીને કરાવડાવું દવા તો તને આયા છે ને આયા છે હેલો તારે આ જો મસરિયા મારી રે ઉકાળા ઊંઝ્યા આ મચ્છરિયા મારી રહ્યા પણ ઊભા થાય ઓઠવા કોઈ ઓઠવાનું લાઈન ઊંઘવાનું એમ થાય હે અગ્રાજી હે તારી ભૂત આવ્યું ભલા મોણા હું બીવડાઈ નાખો તમે આ મચ્છરિયા ઓમ મચ્છરિયા મારી રહ્યા હો તો કોબરો લઈને ઓઠીને ઊંઝ્યા હોય તો શું થતું તું અલે આ તો ખાલી એમને બેઠો તો આ બેઠા તા મચ્છરિયા કેટલા મારે હોમે ના હોય તાને આ પ્યારાને ડાક કેટલા પડ્યા જો મચ્છરિયા મારીને તો વાત સાચી લુલું થઈ ગયું હવે તમારું કોમ પડ્યું યાર અડધી રાતે શું કામ પડ્યું હવે અમારે એક મહેમાન આવે હગા તાજકાલી આવે હતા દેશી દવા કરાવવા આની દાઢની અત્યારે હોય કોઈ ભલા મોણા વાજો કોક ના એટલે એવું નહીં મેં એમ તો ઘણું કગડ્યો કોઈ યાર ઊંઘવા દો અત્યારે અડધી રાતે બધું દોડાયા ને સવારે શાંતિ આવજો બેહો પેલા પણ એ લગીરે માનતા નહીં કે હોય જીવ જાય એવું થઈ ગયું ના હોય એટલે મને એ યાદ આવ્યું કે મને જવા દે અગ્રાજી જોડે ડાયરેક્ટ ભગત જોડે જાય ને તો ભગત ડાયરેક્ટ મારો હાથ પકડશે નહીં પેલા તમે જહો ને તો થોડી શરમ કરીને તમારો હાથ પકડશે અને આપણને દવા બની આલશે મહેમાનો એટલે મહેમાન અત્યારે આવે મહેમાન નેકળી જ ગયા એવું હોય ઓ ના પાડીને તોય નેકળી ગયા કે હોય મારો જીવ જાય તમે કયો પણ ગમે થાય દવા કરી આલો મને એટલે હાડો તાન ભગત જોડે ભગત તમે જ્યાં હતો આ હેડમાં અંગાજ તો મારો ખાસ મિત્ર હું ભલા મોણો મોની જહન હાલ જ ને ખાલી હું કહું કે આપણે મેં હગા આવે ભાઈ તમે એટલું જો આપણે લે આવો તાન દવા ના પાડી યાર ખાડા પાડો પર પાડો નહીં જા આ મોહનને કટકા બહુ કરી છે આ લગનના ભગત ઓ ભગત કેવા ઊંચા જો ઓ ભગત જાગો ભલા મોણા આયા કેમ ના અરે આયા આગ્રાજી તમે પલાદમી
આવો અચ્છા અડધી રાતે નવરા પડ્યા પાહા આબુ પડે બધું. એટલે આ માસ્તર તમે તો કદી ચકવાય નહીં આવતા ને આઈ ગયા વાસીદર ના આયા વળી યાર આબુ પડ્યું ચમ ના આબુ પડે યાર. બોલો ભગત શું કામ પડ્યું? આપણે હે ને હા પેલી દાઢની જવાની કરતા આપણે જો અગ્રાજી આજ બરાબર નો એવો કંટાળ્યો હું ને 17 જણાની લાઠો મંત્રી નાસી મી ના હોય ભલાદમી આજ તો તમે જોવો ને તમે ચો જ્યા તા અલ્યા મારા થોડું એડામ બેડાનું કામ હતું ને તે ઈકન જ્યો તો હંગાત આવ્યો તો રોકડી થઈ જાવ દાદ તે હું એક લાવ્યો ગરાક લાવ્યો હતા હાલ જ આવે હગા આવે આપડા અત્યારે રાતે ના થાય દવા અત્યારે બુડો ખેતરમાં ગોતવા જવું પડે દવા હોય ઘેર ના પડી હોય એવું નહીં લે હગા હા એમને રહેવાતું નહીં એટલે થોડું મન રાખો મારું મન રાખો લે મોન તમારું એવું નહીં અગ્રાજી તાન ચેવું? તમે મારા ભાઈબંધ હોય એટલે મોનનું એવું નહીં પણ દવા ચોહી લાવશું દવા આપણે ખેતરમાં એવું થઈ લાગી અને અત્યારે ભલાદમી ચો મળે દવા ભગત આ જાઓ બરાબર અગ્રાજી લ્યો શું જાવું તમારું તો જીવનમાં દાદ ઉપરાત કહેજો હા ઉપર આવું ભગત હા મહેમાન નેકળી ગયા અગરાજી હા. તમને આજ કીધું ને ઓવા મહેમાન નેકળી ગયા એમને રેવાતું નહીં દાડ એવી ઉપડી તમે એક તો અમારા ભાઈબંધને લઈને આવ્યા એટલે તમારી શરમ રાખવી પડે નકર હું બુડો આજ તો બહુ કંટાળી ગયો માસ્તર એટલે જ હું અગરાજીને લઈને આવ્યો બુડો મૂકું કદાચ હું ભગત ના કદી કોઈ દાડો ટોપાટી એમ જીયો નહીં એટલે કોઈ ડાયરેક્ટ મારો હાથ પકડશે નહીં મને નાચ પાડશે એટલે મારે અગરાજી જોડે આવવું પડ્યું. હું કહું હું લે આ અગ્રાજી હગા તમે ગમે બુડો તેવા હોય તો- આ નવું ચોહી લાયા હો હું લાયા આ રૂમાલ નું યાર લ્યો નહીં ભલા મને વાય મેલું હા ભાઈ. ઈ રાખો લે હાડો દે થઈ જા આ દવા તમને ચિંતા ના કરશો અરે તા મહેમાન નેકળી ગયા ને, આઈ પોકું ગયા? પોકું થઈ રહ્યા આ ગયા ઓ પોકું પોકું થઈ ગયા હાર તાન આપણે તાન પોકું થઈ જઈએ હાલ હેડો હા હા હેડજો આ તમારા મહેમાનની દવા કાઢ નાખી હાલો અને માસ્તર હા હું શું કહું બોલો તમે ઘેર હેડો મહેમાનના ચા પાણી કરાવો અમે અગ્રાજી બે દવા લઈને આવીએ એવું જેમ હો? કે અમારે ખેતરમાં જવું પડશે હા હા દવા ઘેર તો હોય નહીં હા તો વાંધો નહીં હું મહેમાનને ચા પાણી કરાવું આવી દવા હું અમારે ઘેર ના રખાય ના રખાય આવું વાત કોઈ ગણ ના હાલો એવું હોય ના હાલે. બરાબર હા કશો વાંધો તમે હેડો અમે પહોંચીએ અગ્રાજી બે હા તો જાઓ તમે આવો તો હું જાઉં ઘેર હાલ જ આવીએ હેડો આ તમારા બાદનો બાદનો દુખાવો હોય ને એક રૂપિયા મટાડી દેવો એટલે તો આ મટારવા તો આ અમારા હાથું તો આ તો તમારે હાથું જોવા હા યા આ છેટલે રહ્યા બહાર જઈને જોવું પડશે એટલે હાથું અલ્યા હેડો બુડો અલે એ આવો. તમે ઓય કઈ ના અમે આપણા આ તમારી સીડી જેવી હે ને ચરવામાં તકલીફ પડે એક તો દુખાતું તું પકડવાનું તો બનાવ્યું યાર પણ કમ્પ્લીટ એક હાથે ચરવાનું એક હાથે આવો વાયા અંદર આવો જાઓ. ઊંટ કાઢો ને બરાબર બૂટ નહીં કાઢવા હાથનું બહારનું જઈ હું કહું હાથું હા આ મને દાંતે મારો જીવ લઈ જાય લાગે એવું હા બરાબર પાણી લાવો બહાર લ્યો પાણી પીઓ આવ ગફુરજી લાલો પાણી ગફુરજી લાલો એ લ્યો મારે તો પાણી નહીં ઉતરતું હું કહું તમને આ બોમ્બનો મેઠું પાણી હે પીવો ખરા ખરું મારું તો દાંત મટશે આ એક આ પાહું ને પાહે પીવું અરે નહીં પાવતું ભલા આદમી તમે હોય આમ આમ રાખો આમ રાખો. આ એ પેલા ગફુરજી પીવા દે પછી આ તમારે છે ને તમારે હારે કોક ખવડાવી દીધું લાગે એટલે દાંત ઉપડી લાગે એવું હોય તો પાણી પી લે એમને હાલો યાર તો પીવો પાણી બહુ બહુ દુખાય હો લ્યો, એક સાઈડ માં રાખીને પીઓ યાર તમે હવે મરઘા રહીને પીઓ દેવાજી બેહવા હું ચા બનાવીને આવું ના ના ચા નહીં પીએ એમાં અલ્યા બેહવા પૂડો એટલે ઓય રહેવાતું નહીં તો પરણે પાણી બીજું ચા મારે પીવાય તમે હું બે દાડે તો હું ખાતો નહીં કોઈ એવું હોય ઓ હા બેહો હું આવું 2 મિનિટ બેહો હું કહું અગ્રાજી બોલો ને યાર અલ્યા તમે એક તો પલાદની હે ને આ રૂમાલનું એવું લાયા હે ને તમે સ્ટાઇલ એટલે આ તો હું ઉનાળો આવે મોટું બધું નુકવા થાય ભગત મોઢું લૂંખવા તમારી વાત સાચી પણ ઓય મને ધ્યાન દઈ વાંચો તોડો તમે તમને વાંચો મારી વાત ઓપરો હોય બોલો આ દવા ખવાનગી હે બરાબર એમને ખબર નહીં કે લેબડાનું મોર હે આપણે જે દવા લેવા ગયા તા એ આપણને મળી નહીં અને અત્યારે રાતે કોણ હોગવા જાય વાત સાચી કોક હોય તો કઈ રીતે મેમન ઈમના ને આપણા બુડો ચોકન રાતે અંધારાના ગોતીએ એ તો પૂરા ખબર પડવાની કોઈને ખબર થાય નહીં આબા દેવાની
તમે જોવો ને આજ હું અમની દવા કરી નાખું બરાબર બરોબર. હાલો. એટલે આટલું હા એટલે હું કરો હે આ હોય રેવાતું ને તમે શું કરો હો તો તમે આ અડધી રાતે ઉઠીને હું ખાઈ ગયા હો એટલે ખાવાનું તો બાકી જ નહીં રાખ્યું બે તો ભાઈ થોડું ફોન રાખવું પડે કે તાના ફોન રાખવા તો દાટી હેરાન કરો આ રમીઓના લાડવા લ્યો નકરા લાડવા કાકા આ કર્યા માસ્તર હો આવો આ બેમાં એમ આ બેમાં. આવો બેમાં આવો ચા આગળ દુખા આજો ચોકન દુખાય ઓય ઓય અંદર મજો ઓ ભલા માણસ બોય અરે આ એ માસ્તર હોય વાંચી રાખો ને તમે ભગત ચાચો મટી જાય એવી દવા કરો ભલાદની ભગતની દવા જેવી હોય અગ્રજી તમને ખબર તો અમે જો અમે નહીં કરતા ખેતી નહીં કરતા કોઈ ધંધો અમારે આ દાદો જ મંતરવાની એવું તમે ક્યારે હમણાં આયા ચેલા સાધન પડે આપણા ઘરમાં જોયે ને ખાશો આ બધા મંત્રી ને જ લાયા અહીંયા અમે જોયું આપણે દવા એવી કરો કે ભાઈ ઘોડા જેવો હું મારા ઘરે જઉં એવું ના ના. કેવું પડે ભલાદની લાવો પેલો પથરો લેતા આવો, મોટો લાવો, વાટકો. લાવો, લાવો. માસ્તર હા હું શું કહું હા જો આ દવા અમારી એવી છે ને હા કે આ કોકના ભાતે અમે બનાવીએ ને ઓહ. કોનું કોઈ ગંધ ના આવે હા એ વાત સાચી ફેર નહીં પડે બરાબર બરાબર એટલે હું આ દવા બવા કમ્પ્લીટ કરું હા. પછી મહેમાન ના બાર બેહાવ આ તો વાંધો નહીં બરાબર ખાલી પેલું વસ્તુ બનાવી દો આપણે વસ્તુ તો આ પડી દો હા હા કોઈ પાઈ લઈ લેજો વાંધો નહીં બનાવી દેજો બરાબર અને થઈ જાય એટલે અમને કયો હા હા તો હજી મહેમાન ના બાર લઈ જાઓ ખાલી મહેમાન હેરો આપણે બાર આ અગ્રાજી ના દવા બનાવી લે ને તો હજી આપણે બહાર જઈએ મહેમાન હા હા હું તો આઠું તમારો અલ્યા મારે આટલું મહેમાન બધુંય કહેવાય એટલે ઊભા થો અગ્રાજી આ મોહનથાળ ના ઓસાલા કટકા કાઢા હોતા દાંત જ ના ઉભરા અલ્યા મહેમાન પૂરો મોહાટા નહીં નકરા લાડવા કાઢા એમ કે હો બહુ આયા મારા દેવાજી હા હું ખાટલો લઈને આવું અલે આઠું કશું લાવવું નહીં હું નેચર બેહું આ મટર વાળું કોક કરો એવું આ મારો જીવ જાય હે હાલ લેવાનો બધા આપણે પૂજાઈ હું કહું અગ્રાજી ખબર હે? બોલો ને તો હમણાં કાપાની આવી જાય ને હા એવી દવા કરવી તમે જુઓ અને પેલો એમના હંગાત પેલા આપણે જે આ માસ્તરના હાથું રહ્યા ને ઓવો ઓવો એમના હંગાત પેલો ગોડો મહેમાન રહ્યો ને એ તો એક ઉદાર મને ભેટેલો હતો મેં ના. જોયેલો ય નહીં યાર બહુ ખતરનાક માણસ છે હો હા જો તમારે જોવું હોય ને તો જોજો હોય કોઈક નખરું કરાવવાનું નહીં રે અને હોય કોઈક નખરું કરશે તો હું મેલે નહીં પાહો ના દવા દેવા તું શું કોઈ હા હા આ મમ્મી દવા કરીએ જો બરાબર લે આટું હા અલ્યા શાંતિ રાખો ઘણી આ તો અમને ખબર પડે દાંત દુખે એટલે શું થાય એટલે કોઈ કરો ને મારો જીવ જાય તું યાર અલ્યા નહીં જવા દઈએ જીવ હવે તો મારા હાથમાં આવી ગયા તમે ભલે લાવી આ મને પાટું વગાડશી ના મને સેટો જતો રહ્યા દે ને ઘડી ખા ખાઓ ઘડી ખા ખાઓ આ વય તું કરે છે કે લેતો જઈને હું પી લઉં જાઉં છું આઠો તમે વાંચી લેતા હો ને લેતા અલ્યા હું આટું ના થઉં બુડો ભાઈ તમે આટું કરી નાખ્યો આખી દાદ જ ખેંચી નાખું એમની આ ઠેઠ તો હેરાન કરે રાતે મારે જવાનું હતું સવારે 12 ત્યારે રાતનો હેરાન કરે હવે તો પણ દુખતું છે તાને હેરાન કરો ને તો ઓછા મોહનથાળના કટકા ખાય મોહનથાળ નહીં લે તમે ગોડા થઈ ગયા ખું યાદ નહીં રહેતું દેરા તો પતી ગયા હવે લગ્નનો સીઝન આવી લાડવા કાઢા એમ કયો મોહનથાળ ચમ તમને ભાવતો હશે મોહનથાળ બહુ એટલે આટું હમણાં બંધ કરો અગ્રજી હો જો જેવી તૈયાર કરી છે કમ્પ્લીટ ગયો બરાબર હે ને બરોબર આ કદી જીવનમાં એ દાંત મળવાય આવવાનું કે આવા તો કહેજો મને આપણા ગામમાં કદી પગ નહીં મેલે કે દાંત ઉપડી તમે જો આ દવા કરતા અને જો ભૂલ છું કે પેલા ગોડાએ કોઈ નખરું કર્યું ને એને તો કાપા કાઢ્યા એને નહીં મેલું આ થઈ ગઈ આપણી દવા તૈયાર
અલ્યા ચમ મનખો લીધો આબા તો દ્યો વૈદ્ય મને રેવાતું નહીં, શું કરું? અગ્રજી દવા થઈ કે નહીં? આવો કે આવો બુડો, અમારા હાટુનો જીવ જઈ રહ્યો. હાટુ તમને કોઈ નહીં થવા દઉં, ચિંતા ના કરજો, લગાડે. અલ્યા, તો આ ક્યારે આઉટ કરતા હશો ને તમે તો? અરે એટલે તો તમને ફોન કર્યો તો મેં. હા, મનખો લીધો તમારા દાઢે. ઓય, અહીં તો વધારે ઉપડી હો. હા હા હા, લો બેઠા તો છો. યા, તમાર તો બુડો ત્યાં જેવા વાહ, મહેમાન અને બુડો આટલી દાઢમાં બોખા પાડી રહ્યા. આમમાં તારી જાય બુડો મારા હાટુ ઓય, તો. ઓય, મારો જીવ લઈ જાય હડાટ. હું ગારો તાર મહેમાનને. અરે ઓમનો ઓમ પાઈ દ્યો ને, ઓમનો ઓમ પાઈ દ્યો ને. ના ના, એમને એમ નહીં મજા આવે. અલ્યા એ અલ્યા હાથું. એટલે મહેમાન આ થોડા આ બાજુ આવો, આડા પડો આમ. તને મહેમાન આ તો બે ત્યાં તો તમે હમણાં ઘોડા જેવા થઈ જાઓ. એવું હે? હા, અરે અરે આ માથું ઊંચું રાખો, ઉભા રહે. પકડો. હાથ લઈ લ્યો. આમ જેવા કપ ખબાઈને પીવો પા. હા હાથ લઈ લ્યો. મહેમાન આટ લઈ લ્યો, હાલ હમણાં મટી જા બધું. પેલો લઈ લ્યો. રેડી નહીં આ મારી દવા આમકથી બગાડશે. મેલો, આમકથી. ના, આ હું દવા છોડ દે મહેમાન. આ તો શંકર ભગવાન નો પિયાલો, જો હમણાં એકી ફેરા સાપ. તમારે ગમે એવી દાંત હશે તો મટી જા. રિપોર્ટ કરો. ત્યાં મહેમાન પાછા હું પડો હો. હા, હા કેવું મહેમાન કહો? હાટુ જેવું રહ્યું. ઓછા લાડવા ભરતા હોય તો ભલા બગાડો. રાતે આવવું પડે અમારા ગામમાં. કેવું મહેમાન કયો? 5 કલાક થઈ ગયું. અમે ગમે એટલા લાડવા ઉડ્યો ને જિંદગી હા. કમ્પ્લીટ. બસ મારા હાટુ મટી ગયું એટલે બહુ થઈ ગયું. આવા વાઈટ પડે આ દવાના પૈસા પૈસા નહીં લેતા તો ડબ્બા લઈ ગયો પાહા. પૈસા અમે નહીં લેતા હગા. એવું હે? ના અરે હાથમાં લાયા તો મમ નાખો ને યાર છે વેંટા ભગા તોય લાય, તોય લાય. માસ્ટર તમ તાર 2 લાડવા ખાતા હોય ને તો 4 ખાજો. 4 ખાતા હોય તો 8 ખાજો. પાછા ના પડતા. એવું? અને દાડ ઉપર તો મારા જોડે આવજો પા. અરે જબરદસ્ત. તમે એવું ના કે હો મફતી તો બહુ ઠોક હા હા તો મેલતા નહીં પાડે. કેવું કયો? કમ્પ્લીટ. એકદમ કમ્પ્લીટ. હા. હવે હું કહું હાથું, હા હવે અમે જઈએ ઘરે. હા તો કશો પણ તમે બેહો, હું 1000 રૂપિયા લઈને આવું. એવું કરો. હો પૈસા તો મારા જોડે પતી ગયા હો. જો આ દવામાં બધા પૂરા થઈ ગયા. મહેમાન અમે હા. કોઈના પૈસા લેતા નહીં, પણ તમારા હાટુ પૈસા આલો હા. ઓ ઓ કદાચ લેતા તો તમારે જરૂર પડે તો. હા હું એમ કહું રસ્તામાં વચમાં કદાચ તો ના ઉપરો પાડી દાડ. ઉપડો, હા. તો કદાચ દવા લઈ આવ્યો ને તો ઈ કન તમે દવા લઈ શકો. મારી દવા લીધા પછી તમને ઉપર છે નહીં, આ ગેરંટી આટલી તો પણ આ ગેરંટી તો આલે કદાચ ભલા આદમી. પણ આ તો અલ્યા નક્કી કદાચ નહીં. જરૂર પડે રસ્તામાં પૈસા. ઓહો. જોડે હોય તો સારું. આથી લેતા આવો આપણે કોઈ હા, વાંધો તો નહીં. લઈને આવું પાડે. કટકો રાખજો, હું તમારે હારી કીધા વગર આવ્યો પણ હવા. આ દેવાજીએ તો 1000 રૂપિયા લઈ લીધા મારે એમને હાટું છે મને થોડા ટટંગ કરવા દે એટલે મને 1000 રૂપિયા મળે. અમે આજ તો નાઈટ તો જઈએ એટલે હવે ગોળ તો થાય ના થોડા ટટંગ કરી લેવા દે. આ દેવાજી લે તમને તો એવું પડતી છે કપૂરજી. આ હું દેવાજી કીધું કપૂરજી? તમે હાટું કયો ને યાર ગરાજી મૂકી આપતો તો ને આ 1400 કોક ના અટેક કરશે પણ જો મને દાદ ઉપડી છે પણ ઈ દવા હું કરું ખાલી જો ઘડી ખાખો. એકી દમ? આ ઢૂંઢી લો યાર. કપૂરજી લે તને ઓછી તનું કપૂરજી. દવા કહેતા. યાર એ કપૂરજી આમાં ગાઓ. અરે હું કહું હા. માસ્ટર પેલા મહેમાનને કયો બીજી દવા બનાવ અમને રહી ગઈ તો મટી જાય. હા એટલે એ તો કહી દઈએ ને. ઓ તે આ બેઠો આમાં તો સાઈડ બેઠો માં લઈ લો. બેઠા તો હે કપૂરજી. એ કપૂરજી, લે આ ઓય ઓય પૈકી. એ આ તો ફોન પેલા કરી દે. ખાટલામાં લઈ લ્યો. લે ખાટલા આલો. કપૂરજી પકડો. માસ્ટર હા. ઓય લાવ ઓય થોડી દવા ઓછી પડશે ઓય હું તૈયાર કરી નાખું ઓય લાવ. આઈએ એ લાઈએ. આ યારો આઈ ગયો હો. એ ઓય. દેવાજી તમે મને લાઈવ પહોંચા દીધો. સીધા આમ તો.
અગ્રાજી બોલો ને. મને ખબર હતી આ કોક ઢુંગીલો નાટક કરવાનો ઓવાનો દાદ નહીં ઉપડી આ પેલા મહેમાન પેલા 1000 રૂપિયા આલવા ગયા ને પેલા મહેમાન આ 1000ની દાદ ઉપડી જોઈને તમે ઓય, જોઈ વાત સાચી તમારી. આજ હું કરું ખબર છે? જો આમની દવા આવા 14 મને આ મળે જ છે. શું લાયા હો? મેઠું લાયો હું હે? અગ્રાજી હા આ મેઠું બુરું ખોલ ને ભલા જી બુરુ હે? તમે જુઓ ખાલી બરોબર. આવા 14 મને કેટલાય મળે જો જવું ને કેટલાય મળે તમારે બોલવાનું નહીં ખાલી બરાબર બરાબર કેમ કે આવું તો હું જોડે રાખું જ છું ઉડો રોજ ક્યાં આવે વંગા લોઠી કૂટવા જઈએ અલા દેવાજી તમને આવું થતું હતું જતા ના રે ભગત આજો. પકડો, હાથ પકડો. દેવાજી હાથ પકડો. હાથ પકડો. ઓય આજો, ઓય આજો. સમજે આયા પાછા હાથો કુણા કાકડી જેવા નહીં તો ખમી એક દવા મારી તમે તો ના ના ખમશે. ખમતા હતા ને એટલે ખમે આ નહીં ખમી એક ખમશે, ખમશે. ના તમે પકડજો પણ આ. ઉપર કરો હા અલા હાવ એટલે કપૂરજી મોટું પોરો રાખો મટી જાવ તો માર ફોન કોણ કોણ રાખો કોણ કોણ કરજો યાર? તમે એટલે આ ઓમ રાખો ને તમે હાથા આડો ના કરશો ભલાજી પણ મોટું જ યાર જોજો આ જ્યારે છોકરાજી છોકરો એમને પકડવા દો તમે ઓમ સાઈડમાં આવજો બોલો. હા, પેલા ભાઈ ઓમે જ કરશે તો તમે બગડશો ઓમ સાઈડમાં રહ્યો આપણે યાર મોટું પોરું કરાવો ને કે હું તો નાકમાં વેદ દે એટલે મોટું અલે લાલ લે ઉપર કરો ફોન છીલાવો ફોન છી કરી કરી લે આ હગાઉ કરાઈ યાર, આ ખોટું કરાઈ યાર. ઉપર કરો પિચકારી ના મારશો ને ભાગો હા કારું ના લાગે એ તો આવા હા દવા તમારે દેવાજી ના પીછે ફાટલાઈ મોટું પોર નાખો ખાવું હોય યાર તમે ઘરની મારા મોર થાય જલ્દી કરો મારું થાય હગાઉ અમે કરવા. ઘેર જવાના રહ્યા અમે ભાઈ ના રે ઉપર કરો મટી જા હાલ હાલે 2 મિનિટમાં અમને સાપ બધું કેટલા જીવડા કાલે આ જવાની દવા કોઈ ના જવાય યાર પેલા જીવડાઓમાં ખત બત હાલતા છે ને એટલે મોટું પણ કરજો હા પાડો નથી આમ ખટખટાઈ પીજો હો મોટું પોર કરો અલ્યા એક તો મને ગમતું નહીં આવું યાર ભલાજી કર મોટું અરે આ હે લાલચમાં મારી દવા કરી નાખ્યું અમને અલ્યા ઓય શું કરો હો દેવાજી તમારે આવું હોય તો આવો ને હું જાઉં હુવાડો હુવાડાની વાતો ન થાય